આપણા ઘરની બહાર એકદમ ખતરનાક વાળો મોસમ થઈ ગયો છે, તો ચાલો તમને મોસમ દેખાડું બહારનો. ગેટ ખોલો. મોસમ તો જો ભાઈ, સાહેબ क्या मौसम हो रखा है भाई, एक बार देखो आप. हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग. तो आज के इस ब्लॉग में मैं घूमने जा रहा हूँ भाई, साइकिल लेके. भाई बढ़िया मौसम हो रखा है भाई, देख सकते हो आप. खतरनाक वाला व्यू आ रहा है भाई, एकदम बादल बादल आ चुके हैं सब जगह. तो गाइस આગળની વાવ આવી રહ્યો છે ઠંડો, અને તડકો પણ બહુ લાગી રહ્યો છે, જોઈ શકો છો તમે. એકદમ સુરજ દાદા સામે જ છે આપણા, અને આપણે એક અહીંયા આગળ મંદિર છે, તો ચાલો તે તમને દેખાડું. ચાલો જલ્દી ચાલો. તો મહાદેવના મંદિર આપણે આવી ગયા છે. આપણે જો દોડી દોડીને આવી રહ્યા છે પાણી પીવા માટે. તો પાણી પી અને નીકળી ગયા છે બકરા બકડિયું, જોઈ શકો છો. અહીંયા તે પાણી પીતા હતા, અને આપણી સાયકલ આપણે પાર્ક કરી દીધી છે, ને આપણું મંદિર છે. ચાલો અંદર જઈને તમને દેખાડું. વ્યૂ જો મિત્રો કેમ છે, હાઈ ક્લાસ છે ને, ખતરનાક વ્યૂ છે. અને મહાદેવની ધ્વજા છો તમે કેમ બાકી ખતરનાક ફરકી રહી છે ને. ચાલો અંદર જઈએ. અને આપણે અંદર આવ્યા તો મહાદેવ ઉપર ફૂલ અને બહુ ગંદકી હતી, તો ચાલો આપણે તેને સાફ કરીએ. બધા ફૂલ આપણે વીણી લઈએ. તો અત્યારે આપણે ફાઇનલી બધા ફૂલ વીણી લીધા. મહાદેવના મંદિરને સાફ કરી રહ્યા છે અમે, હું ને દાદા. અત્યારે દાદા ડોલ્સ ખાલી કરવા માટે જઈ રહ્યા છે, તો આપણે પાણી નાખી અને એકદમ સાફ કરી નાખીએ મંદિરને. લાઇટ એ નથી મિત્રો, આજે મંદિરે નથી ત્યારે લાઇટ. એકદમ ખતરનાક સાફ કરી નાખીએ આપણે, બધું સાફ કરી નાખશું આપણે. બધાય ફૂલ હાર બધાય નીકળી ગયા આપણે મંદિરમાં. વ્યૂ જો બહારનો તમે, ખતરનાક વ્યૂ છે ભાઈ. અને વૃક્ષો અને વાદળાઓ ને ચંદ્ર અને એક સાઈડ સૂરજ ને બધું એક સાથ નીકળ્યું છે આજે. મંદિર જો સાફ થઈ ગયું છે. મંદિર સાફ થઈ ગયું છે, ચાલો તમને દેખાડું. આંબે આંબો આપણે એક મોર દેખાઈ રહ્યો છે, જો તે ભાગી રહ્યો છે. સામે મોર દેખાઈ રહ્યો છે, તમને પણ દેખાઈ રહ્યો છે. ભાગી ગયો ત્યાં મોર દેખાય છે તમને, કેટલો દૂર ઉભો છું હું. અને આ વ્યૂ જો તમે ખાલી, વૃક્ષ ને હા હા ખતરનાક હો ભાઈ. લાઈક કમેન્ટ અને શેર કરી દેજો તમારા તો મિત્રોને. બ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો. મહાદેવની ધ્વજા જો.
ચાલો આપણે નીકળી રહ્યા છે ઘર તરફ. તો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.